નમસ્કાર મિત્રો, આજે 26 ડિસેમ્બર 2023ને મંગળવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈન જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ ઓનલાઈનર્સથી. અમદાવાદ ખાતે 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. સુક્રિતા પોલ કુમારે સોલ્ટ એન્ડ પેપર સિલેક્ટેડ પોએમ માટે રવિન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર જીત્યો છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા 52મી પ્રી રિટાયરમેન્ટ કાઉન્સેલિંગ એટલે કે PRC વર્કશોપનું આયોજન કર્યું હતું. અમદાવાદમાં 20મી ન્યુરો અપડેટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષ એટલે કે 2023ના વર્ષથી શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહના 4 પુત્રોની શહીદની યાદમાં દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ મનાવવાનું શરૂ કરવામાં આવશે. નિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થવાના લીધે સમાચારમાં રહેલ સુલેવાસી ટાપુ એ ઇન્ડોનેશિયામાં આવેલો છે. ઇન્ડોનેશિયા એ વિશ્વનો ટોચનો નિકલ ઉત્પાદક દેશ છે. મેડટેક ઇનોવેટર્સ અને એડવાન્સ હેલ્થકેર સોલ્યુશન્સને સશક્ત કરવા માટેની વ્યૂહાત્મક પહેલ મેડટેક મિત્ર લોન્ચ કરવામાં આવી છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે ભૂમિ રાશિ પોર્ટલ. તાજેતરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIના 1467 પ્રોજેક્ટને ભૂમિ રાશિ પોર્ટલ ઉપર અથવા તો ભૂમિ રાશિ પોર્ટલ હેઠળ લાવવામાં આવ્યા છે. ભૂમિ રાશિ પોર્ટલ એ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની ઈ-ગવર્નન્સ પહેલ છે. પોર્ટલ ઉપર રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે જમીન સંપાદનની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો મુખ્ય ઉદ્દેશ છે, જેના લીધે જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ડિજિટલ અને સ્વસંચાલિત કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા વાસ્તવિક સમયના ધોરણે પ્રક્રિયા કરવામાં આવતા દરેક તબક્કાની સૂચનાઓ સાથે જમીન સંપાદનને ભૂલમુક્ત અને વધુ પારદર્શક બનાવવામાં મદદ કરી છે. ત્યારબાદ ફોજદારી કાયદા સંબંધિત 3 બિલો. તાજેતરમાં ફોજદારી કાયદા સંબંધિત 3 બિલો લોકસભામાં પસાર કરવામાં આવ્યા છે, જેમાં ઇન્ડિયન જસ્ટિસ સેકન્ડ કોડ બિલ, ઇન્ડિયન સિવિલ સિક્યુરિટી સેકન્ડ કોડ બિલ 2023 અને ઇન્ડિયન એવિડન્સ સેકન્ડ બિલ 2023નો સમાવેશ થાય છે. આ પસાર કરવામાં આવેલા બિલોની મુખ્ય જોગવાઈઓ જોઈએ તો ગેંગરેપના કેસમાં 20 વર્ષની કેદ અથવા આજીવન કેદની જોગવાઈ કરવામાં આવી છે. ખોટા વચનો આપી અથવા તો ઓળખ છુપાવી શારીરિક સંબંધ બાંધવો પણ હવે ગુનાની શ્રેણીમાં સામેલ થયું છે. 18 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પરના બળાત્કારના કેસમાં આજીવન કેસ અથવા મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. જાતીય હિંસાના કેસમાં માત્ર મહિલા ન્યાયિક મેજિસ્ટ્રેટ જ નિવેદન નોંધી શકશે. પીડિતાનું નિવેદન તેના ઘરે મહિલા પોલીસ અધિકારીની સામે લેવામાં આવશે અને તે સમયે પીડિતાના માતા અથવા પિતા અથવા વાલી હાજર રહી શકશે. સરકાર દ્વારા રાજદ્રોહ જેવા કાયદાને રદ કરવામાં આવ્યા છે. આ સિવાય બિલમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની જોગવાઈ કરવામાં આવી છે અને આજીવન કેદની સજાને 7 વર્ષની કેદમાં પણ બદલી શકાય તેવી જોગવાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોબ લિંચિંગ ઉપર કડક કાયદો પણ બનાવવામાં આવ્યો છે, જેના અંતર્ગત મોબ લિંચિંગની ઘટનાઓ માટે આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યારબાદ રાષ્ટ્રીય સંસ્કૃતિ ભંડોળ. તાજેતરમાં કેન્દ્રીય સંસ્કૃતિ, પર્યટન અને વિકાસ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીએ લોકસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સંસ્કૃતિ ભંડોળ એટલે કે નેશનલ કલ્ચરલ ફંડને છેલ્લા 5 વર્ષમાં બિનસરકારી સ્ત્રોતોમાંથી રૂપિયા 3.70 કરોડ પ્રાપ્ત થયા છે. આ ફંડની સ્થાપના ભારત સરકાર દ્વારા 1996માં ગેઝેટ નોટિફિકેશન દ્વારા ચેરિટેબલ એન્ડોમેન્ટ એક્ટ 1890 હેઠળ ટ્રસ્ટ તરીકે કરવામાં આવી હતી.
જેનો ઉદ્દેશ ભારતના સાંસ્કૃતિક વારસા, જેમાં મૃત અને અમૃત બંને વારસાને સમાવેશ થાય છે, તેને પ્રોત્સાહન, રક્ષણ અને જાળવણી તરફ જાહેર ખાનગી ભાગીદારી દ્વારા વધારાના સંસાધનોને એકત્ર કરવાનો હતો, જેનું સંચાલન કાઉન્સિલ અને કાર્યકારી સમિતિ દ્વારા કરવામાં આવે છે. કાઉન્સિલની અધ્યક્ષતા કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી કરે છે, જેમાં અધ્યક્ષ અને સભ્ય સચિવ બંને સહિત મહત્તમ 24 સભ્યોની સંખ્યા હોય છે. કાર્યકારી સમિતિની અધ્યક્ષતા સંસ્કૃતિ મંત્રાલયના સચિવ દ્વારા કરવામાં આવે છે. નેશનલ કલ્ચર ફંડમાં આપવામાં આવેલું દાન એ આવકવેરા કાયદા હેઠળ કરના લાભપાત્ર હોય છે. ત્યારબાદ રવિન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર. રવિન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર કવિ વિવેચક સુક્રીતા પોલ કુમારને તેમના પુસ્તક સોલ્ટ એન્ડ પેપર સિલેક્ટેડ પોઇમ્સ માટે આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર વિશ્વ શાંતિ, સાહિત્ય, કલા, શિક્ષણ અને માનવ અધિકારોને પ્રોત્સાહન આપતા વિશ્વભરના ઉત્કૃષ્ટ સાહિત્યિક કાર્યને માન્યતા આપે છે. આ પુરસ્કારના સમારંભમાં કુમારને $5,000નું રોકડ પુરસ્કાર, રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમા અને સાહિત્યમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને સ્વીકારતું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. યુએસ સ્થિત પ્રકાશક પીટર બુંડાલોએ દ્વારા વર્ષ 2018માં રવિન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારને સ્થાપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર તેની સાહિત્યિક શ્રેષ્ઠતાની ઉજવણી કરવા અને માનવ અધિકારો, વિશ્વ શાંતિને ચેમ્પિયન કરવા માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કર્યું છે. કલાત્મક અને સામાજિક પ્રભાવ બંને માટે એવોર્ડની પ્રતિબદ્ધતા આ પુરસ્કારને અનન્ય અને પ્રભાવશાળી બનાવે છે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયોને તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.